રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ભાયાવદર શહેર યુવા ભાજપ દ્વારા બાઇક રેલી અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરવામાં આવે તો શહીદ દિવસ એ આ વીર સપૂતો ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુની અમર કુરબાનીને યાદ કરવાનો દિવસ છે। તેમનું જીવન યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે। ખાસ કરીને વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને યુદ્ધના માહોલમાં તેમના વિચારો અને બલિદાન આપણને શીખવે છે કે અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે ઉંમર નહીં પરંતુ મજબૂત ઈરાદાની જરૂર હોય છે। આપણે તેમના સંકલ્પ અને દેશપ્રેમમાંથી પ્રેરણા લેવી જોઈએ અને એવું જીવન જીવવું જોઈએ કે જેનાથી દેશનું ગૌરવ વધે। ત્યારે ઉપલેટામાં શહેર યુવા ભાજપ દ્વારા બાઇક રેલી અને તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં ઉપલેટા શહેર મંડળના પ્રદેશ અને જિલ્લા કક્ષાના હોદ્દેદારો, ઉપલેટા ભાયાવદર શહેર ભાજપના મુખ્ય હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિ, શક્તિ કેન્દ્રના પ્રમુખો અને ભાયાવદર અને ઉપલેટા શહેરના ભાજપના તમામ મોરચાના હોદ્દેદારોએ ખાસ બાઇક રેલીને જોડાઈ અને હાજરી આપી હતી। આજરોજ ભાયાવદર શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ભાયાવદર દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું કે જે ખરેખર શહીદો કે જેને આ રાષ્ટ્ર માટે બલિદાન આપ્યું છે, જેને પોતાના લોહીનું બલિદાન આપ્યું, કોઈએ પોતાના માથાનું બલિદાન આપ્યું છે, એવા અનેક શૂરવીરો કે જેઓને ભારતીય જનતા પાર્ટી અનેકવાર કાર્યક્રમો યોજી અને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે। તો આજે ભાયાવદર શહેરમાં મોટી સંખ્યામાં યુવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે બાઇક રેલીનું આયોજન કર્યું અને મોટી સંખ્યામાં હાજર રહ્યા। નમસ્કાર, હું સુરત ડેર ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા યુવા મોરચા મહામંત્રી। આજરોજ 23 માર્ચ એટલે કે શહીદોનો દિવસ, અને શહીદોનો દિવસ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એક ઉપલેટા શહેર મંડળની અંદર એક શહીદોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પીએ એના માટે એક ભવ્ય તિરંગા અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે અમારા જિલ્લાના આગેવાનો, અમારા સ્થાનિક નગરસેવકો અને તમામ સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સરફરાજ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।